સૌમિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે. શુભકામના. હું બિલ્લીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પણ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 1/10/2025 ને બુધવાર. આસો સુદ નોમ તિથિ છે. આજે મહાનવમી છે. આજની દિવસને ગણવામાં આવે છે. આજે નૈવેદ્ય નવમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે ભદ્રકાલીનો અવતાર પણ આજે છે. આજે નવરાત્ર પૂર્ણ થાય છે. બધાના નવરાત્ર ખૂબ શુભ નીવડ્યા હોય એવી માતાજીને પ્રાર્થના કરું છું કે તમને જેણે પણ વ્રત જપ તપ નિયમ સાધ્ય કર્યું, યજ્ઞ આગાદી જે કંઈ કર્યું છે નવરાત્ર દરમિયાન, એની પર માતાની પરમ કૃપા પ્રાપ્ત થાય અને મા એ પરિવારનું પણ રક્ષણ કરે, બધાને સુખ શાંતિ આપે એવી માતાજીને પ્રાર્થના કરું છું. જે લોકો મારા વિડીયો જોયા છે અને જે લોકો મને આખા નવરાત્રના 9 દિવસ કમેન્ટ્સ કરી છે, એ પણ ખાસ કરીને યુટ્યુબ ઉપર જેને કમેન્ટ્સ કરી છે એને બધાની મનોકામના પૂર્ણ કરે એ હું માતાજીને પ્રાર્થના કરું છું. તમારા બધાનો હૃદયથી આભાર માનું છું. આગળ પણ મને યુટ્યુબ ઉપર આવી સારી કમેન્ટ્સ કરતા રહેજો. માતાજીને ભગવાનની પ્રાર્થના કરતો રહીશ. આજે મહાનવમી છે. ઘણા લોકો આજે નૈવેદ્ય ધરાવતા હોય છે માતાજીને, અને ઘણા દશેરાના દિવસે ધરાવતા હોય છે, ઘણા આઠમના દિવસે ધરાવતા હોય છે. તો નોમનું જે નૈવેદ્ય છે તે આજે થશે અને જે દશેરાનું નૈવેદ્ય છે તે આવતીકાલે કરવાનું રહેશે. આજે નવરાત્ર એમ તો પૂરા થઈ જાય છે, પણ જે લોકોને નવરાત્રમાં દશેરાનું નૈવેદ્ય ધરતા હોય છે એ લોકોએ આવતીકાલે બધાને ભોજન કરાવી નૈવેદ્ય ધરાવીને અપવાસ છોડવાનો રહેશે. બાકી બીજા બધા તો જે લોકો નોમ સુધી જ કરતા હોય એ લોકો આજે છોડી શકે છે. માતાજીને થાળ ધરાવીને કુંવારકાઓને નાની ભૂલકાઓને જમાડી શકે છે. આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે નોમ તિથિ આજે સાંજે 7:01 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને દશમ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય નક્ષત્ર ગણાય છે પૂર્વષાઢા. આ પૂર્વષાઢા નક્ષત્ર આજે સવારે 8:07 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને ઉત્તરાષાઢા નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે અતિગંડ યોગ. આજે મળસ્કે 1:03 શરૂ થઈ આવતીકાલે મળસ્કે 34 પૂર્ણ થઈ જશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું બાલવ કરણ ગણાય છે બાલવ. આ બાલવ કરણ સવારે 6:40 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું કલવ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે ધન રાશિનો અક્ષર આવે છે ભ. તો ધન રાશિનો સ્વામી ગુરુ છે. પરંતુ મિત્રો, આ ધન રાશિ આજે બદલાઈ જાય છે, ધ્યાન રાખજો, પૂરી થઈ જાય છે. આ ધન રાશિ આજે બપોરે 2:27 પૂર્ણ થઈ જાય છે. એટલે આજે બપોરે 2:27 પછી જે બાળકનો જન્મ થાય એની મકર રાશિ ગણાશે. મકર રાશિનો અક્ષર આવે છે ખ અને જ. મકર રાશિનો સ્વામી શનિ ગણાય છે. આજે બપોરે 2:27 મકર રાશિ શરૂ થાય તે 3જી તારીખે રાત્રે 9:28 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે બધાની રાશિ મકર ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્રો કરણનું બહુ જ મહત્વ છે. એમાં જેનો જન્મ છે ચોક્કસપણે પૂજા કરી લો, જેથી કરીને તમારું જીવન સરળ બની જાય. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે, મહાદ્ય શક્તિ બધી ઈચ્છાઓ પૂર્ણ કરે હું પ્રાર્થના કરું છું. આજે સવારમાં ઉઠી આજનું સુકન કરી લેજો, આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યું છે, આજે કોઈ નવો નોકરી ધંધો ચાલુ કરવા જઈ રહ્યું છે, આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, આજે કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ, કોઈની છઠ્ઠીની પૂજા હોય, અથવા કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે, મતલબ તમે જે કાર્યનો આરંભ કરવા જઈ રહ્યા છો એ બધા જ કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ આજે નીકળો છો તો આજનું શુકન કરીને નીકળજો. આપણી જોગેશ ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ અને વારનું શુકન જોઈ લો અને એ શુકન કરીને નીકળો, સારી સફળતા પ્રાપ્ત કરી શકશો. એમ તો આજે ઘરેથી નીકળો છો, બુધવાર છે એટલે વડીલ વૃદ્ધ વ્યક્તિને વંદન કરીને નીકળવું છે અને ઘરમાં જે પિતૃના ફોટા હોય તેને પણ પગે લાગીને નીકળવું છે. આજના દિવસે તમે જે કંઈ કાર્ય કરવા જઈ રહ્યા છો એમાં ઘરેથી નીકળો છો ત્યારે ભગવાનને પ્રાર્થના કરીને નીકળો કે મારા કાર્યમાં મારી સાથે રહેજો, તો સારામાં સારી સફળતા મેળવી શકશો તમે. આજના દિવસે ઘરેથી નીકળો છો અને કોઈ તમને પાવૈયા મળી જાય છે, જેને કિન્નર કહીએ છીએ, દાન દક્ષિણા આપી દો, એના આશીર્વાદથી ભાગ્ય બદલાઈ જશે. આજના દિવસે ગાયને ખાટા મીઠા ફળ ખવડાવવા જોઈએ, એનાથી લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે, રાહુ શાંત થાય, બુધ પણ શાંત થશે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે. તે આપણે જોઈ લઈએ. આજે સવારે 6 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે સવારે 10:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે સાંજે 7:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે રાત્રે 3 થી આવતીકાલે મળસ્કે 3 થી સવારે 4:30 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ, આજના દિવસે તો મળવાની શક્યતા બિલકુલ ઓછી છે.
આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરી દો. આઝાદી માટે ઉત્તમ દિવસ છે. કોઈ પણ પ્રકારના બંધનમાં ફસી ગયેલા હોય, એમાંથી નીકળવા માંગતા હોય તો આજના દિવસે કાર્યમાંથી પ્રયત્ન કરવામાં તો નીકળી શકાય છે. આજે કરેલા કાર્યમાં સુખ સંપત્તિ પ્રાપ્ત થાય છે. આજના દિવસે ખરીદી કરવા માટે પણ ચાલે, વેચાણ કરવા માટે પણ ચાલે. આજના દિવસે ઇન્ટરવ્યૂ આપવા માટે પણ શ્રેષ્ઠ છે. આજે નવા વસ્ત્ર ધારણ ન કરશો તો ઘરમાં સ્ત્રી વર્ગને માંદગીનો સમસ્યા આવીને ઊભી રહી જશે. બાકી આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરો છો, આજે સવારે 8:07 સુધીમાં એનું ફળ આ રીતે પ્રાપ્ત થશે. પણ આજે સવારે 8:07 લઈ આવતીકાલે સવારે 9:14 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ 30 દિવસમાં મળે, બાકી શક્યતા ઓછી. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો, ખરીદી કરો છો, વેચાણ કરી શકો છો, દરેક પ્રકારના કાર્યો કરી શકો છો. પરંતુ આજે કાર્યનો પ્રારંભ કરો છો એમાં આર્થિક અને શારીરિક લાભ થાય છે, પણ માનસિક શાંતિ મળતી નથી. એટલે એવા કોઈ ધંધા હોય કે જેમાં માનસિક શાંતિ ન મળે એવા હોય, એમાં બહુ જ ટેન્શન રહેતું હોય, તેવા ધંધા આજથી શરૂ ન કરશો. એના સિવાય બીજા બધા જ કાર્યો તમે કરી શકો છો. આજના દિવસે પશુ ખરીદવા માટે પણ ચાલે, વાહન ખરીદવા માટે પણ ચાલે, સોનું ચાંદી વગેરે ખરીદવા માટે પણ ચાલે. આજના દિવસે નવા વસ્તુ ધારણ ન કરશો, નતર તમારી પર સરકારી અર્ધ સરકારી તરફથી તકલીફો આવી શકે. તેમજ નવા વસ્તુ ધારણ કરો તો વડીલો સાથે પણ મતભેદ થઈ શકે છે. પરંતુ આ લોકો જે લોકો આજે નવા વસ્તુ ધારણ કરીને આત્મવિશ્વાસ ગુમાવી દે છે, એ લોકોની સાથે એવા ઘટનાઓ ઘટિત થતી હોય છે. પણ જે લોકો રાજકારણમાં હોય એ લોકો માટે પ્રગતિકારક સમય શરૂ થઈ જશે જો આજે નવા વસ્તુ ધારણ કરે છે તો. મેં જે સમય કહ્યું છે તે સમયગાળા દરમિયાન, એટલે કે આજે સવારે 8:07 લઈ આવતીકાલે સવારે 9:14 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ આ રીતે પ્રાપ્ત થશે. આજે કરશો આજનો સંકલ્પ. પણ આજે નવરાત્ર પૂર્ણ થાય છે. માતાજીના ચરણોમાં વંદન કરું છું, પ્રાર્થના કરું છું, તમારી બધાની મનોકામના પૂર્ણ કરે. અને આજના દિવસે જે તમે માતાજીની ઉપાસના આરાધના કરો છો ને એમાં આજની માતાની સિદ્ધિદાત્રી, કારણ કે આની કૃપા વગર કોઈ કાર્ય સિદ્ધ થતું નથી. એટલે સિદ્ધિદાત્રીની ઉપાસના આરાધના કરવાનું બહુ જ મહત્વ છે. આજે માતાજીને દાડમનું ખીર, મધ, શેરડી, ભૂરું કોળું આવું બધું માને અર્પણ કરવાનું હોય છે. સાંભળો, પાછા કહું, દાડમ, ખીર, મધ, શેરડી અને ભૂરું કોળું આટલું માતાજીને અર્પણ કરવાનું બહુ જ મહત્વ છે. આજે મંત્ર જાપ પણ કરવો જોઈએ. માતાજીને આજે તમે ફૂલોથી માતાજીની પૂજા કરો, અભિષેક કરો છો, આ મધથી અભિષેક કરો છો, કેસરના પાણીથી કે દૂધથી અભિષેક કરો છો, ત્યારે ત્યાં આગળ દુર્ગા સ્તોત્રથી પાઠનો અભિષેક કરી શકો, યા શ્રી સૂક્તના પાઠથી કરી શકો, યા તો પછી રીમ ક્લીમ એમ સિદ્ધે નમઃ આ મંત્ર જાપ પણ તમે કરી શકો છો. એનાથી માતાજીની પરમ કૃપા પ્રાપ્ત થશે. બધાને જય અંબે. નરોતાની બધાને માતાજીના ખૂબ ખૂબ આશીર્વાદ મળે એવી પ્રાર્થના. આજે કરશો આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતને માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર અશ્વિન માસે શુભે શુક્લપક્ષે નવમ્યામ અંતર્ગત દશમ્યાયામ સૌમ્યવા સર્વિતાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष,
मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારત सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું मम दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્ય उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. और जो लोग विदेश में जवा मांगता हो कि सीट में जवा मांगता हो, मतलब भारत देश ने बहार जने धंधो व्यापार करवा मांगता हो ए लोग अथवा विदेश जवा मांगता हो कायम माटे ए लोग बोलवानुं छे मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. आरोग्य वाળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ. एतानि गंध पुष्प धूप दीप नैवेद्य ताम्र दक्षिणा प्रदक्षिणा सहित प्रणु मम सकल मनवांछित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियदान नमम. पाणी मूकी देवानुं, पाछुं पाणी लेवानुं. पूजन अर्चन ब्रह्मार्पणमस्तु. नीचे जमीन पर पाणी मूको, एमां आंगળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો. નિત્ય કર્મ જે કરતા હોય તે જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે.
સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો એ મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.